આ તરફ અમરેલી બાબરા માર્કેટ યાર્ડમાં કપાસમાં આવતી અદ્રશ્ય જીવાતોથી વેપારી, મજૂર અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। આ અદ્રશ્ય જીવાતો આમ નજર નથી આવતી, પરંતુ અદ્રશ્ય જીવાતોથી પૂરા શરીરની અંદર ખંજવાળ આવે છે અને લાલ ચાઠા પડી જાય છે। આ અદ્રશ્ય જીવાતો અડી જતા તાત્કાલિક ઠંડા પાણીથી સ્નાન કરવું પડે છે અથવા દવા લેવી પડે છે, ત્યારબાદ જ રાહત મળતી હોય છે। સાચવી રાખેલ કપાસ અને છેલ્લી વીણીના કપાસમાં અદ્રશ્ય જીવાતોનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળ્યો। ખેડૂતે ઘરે ગોડાઉનમાં સાચવી રાખેલ કપાસમાં જીવાતના હિસાબે ના છૂટકે વેચી નાખવી પડી। માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી આ જીવાતોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। જીવાતોના ત્રાસના હિસાબે સંસ્થા દ્વારા દવાઓ પણ રાખવામાં આવી છે અને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવે છે। બાબરા માર્કેટિંગ યાર્ડમાં ખોડિયાર ટ્રેડિંગ કરીને કમિશન તથા ખરીદીની એડી ધરાવું છું। બાબરા માર્કેટિંગ યાર્ડમાં હાલ 10 થી 12,000 મણ જેવી ખૂબ જ મોટા પ્રમાણમાં કપાસની આવક થઈ રહી છે, પણ જીવાતના હિસાબે કપાસ ગવડવાનો એવો પ્રશ્ન છે કે ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓને બધાને બહુ નડતરરૂપ છે। હરાજી પૂરી થયા બાદ 1 કલાક પછી બધાને નાવા જવું પડે છે, કોઈ મેડિકલમાંથી ટીકડી લે છે, એટલે આ કપાસને જીવાતના હિસાબે બહુ પડતી એવી ખંજવાળ આવે છે, કોઈને શરીરે ઢીંચા થઈ જાય છે, એવું થોડોક પ્રશ્ન સતાવી રહ્યો છે। માર્કેટમાં કપા અમને બહુ કવડે છે અને બહુ આમ જો રહેવાતું નથી, 2-3 વાર નાહવું પડે છે, કપડાં પલાળવી છીએ અમે અને આખો દી આમોમાં તોય તે ટીકડા પીશું ના ખેડૂત છે, જો ખેડૂતને તો પૂછી દઉં। 15 દિવસથી બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની આવક 13 થી 14,000 મણ થાય છે અને કપાસની અંદર અત્યારે જીવાતનું પ્રમાણ વધારે જોવા મળે છે। ગામડામાં ખેડૂતો પોતાની ઘરે કપાસ રાખી નથી શકતા, કારણ કે જીવાતની હિસાબે શરીરમાં ખંજવાળ આવી, ઢીંચા થઈ જવા, આવા બધા પ્રશ્નોના હિસાબે પણ થોડીક વેચવાલી નીકળી હોય એવું લાગે છે। માર્કેટ યાર્ડની અંદર અવારનવાર ખેડૂતો, વેપારીઓ, મજૂરોની ફરિયાદ અમને આવે છે કે ભાઈ આ કપાસની અંદર જીવાતની હિસાબે ઢીંચાઓ ને એવું બધું થાય છે, જેને લઈને બજાર સમિતિએ બાબરાના હેલ્થ ઓફિસરની સાથે પરામર્શ કરી અને દવાઓ અહીંયા ઉપલબ્ધ કરાવી છે। જે એલર્જીક દવાઓ હોય કે ખંજવાળની દવા હોય કે એવી દવા અમે વિનામૂલ્યે અહીંયા ગેટ ઉપર આપીએ છીએ ખેડૂતો, વેપારીઓ, મજૂરોને દરેકને। એટલે આ પ્રશ્ન અત્યારે જોવા મળ્યો છે। છેલ્લી વીણીના કપાસ હોય અથવા વધુ સમય પડતર કપાસ જે હોય એની અંદર આવા જીવાતના પ્રશ્નો થાય છે, જે અદ્રશ્ય જીવાતો જે છે કે જેમ દેખાતી ન હોય નરી આંખે પણ એનાથી આ શરીરમાં ખંજવાળ આવી, ઢીંચા થવા, આવા બધા બનાવો જોવા મળે છે બજાર સમિતિની અંદર, અને એનો આપણે ઉપાય રૂપે બધા માટે દવાઓનો વ્યવસ્થા રાખી છે।